જય હિન્દ મિત્રો, વિલાસ ફિઝિકલ ડિફેન્સ એકેડમીમાં તમારા બધા મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા વિદ્યાર્થીઓ મિત્રો? હોપ છો બધા મજામાં હશો. તો મિત્રો, એસએસસીના વિદ્યાર્થીઓ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે અને આપણી ચેનલ સાથે જેટલા બી વિદ્યાર્થીઓ ઓલમોસ્ટ ગુજરાતના વિદ્યાર્થીઓ સંકળાયેલા છે, બરાબર. તો મારી એક જવાબદારી બને છે કે તમને હું કંઈક આના વિશે માહિતી આપું, બરાબર, જે કંઈ બી માહિતી છે એ, બરાબર. આમ તો જો કે હું રવિવારે જ આપણે રૂબરૂ થતા હોય છે, બરાબર, પણ આજે એનો પણ હું વેઇટ નહીં, મતલબ રવિવાર સુધીનો પણ હું વેઇટ નહીં કરી શકું, મતલબ કે રવિવાર સુધીની હું રાહ નહીં જોઈ શકું, કેમ કે એટલા વિદ્યાર્થીઓની કમેન્ટ આવી, એટલા વિદ્યાર્થીઓનો સવાલ આવ્યા કે સર અમારે કરવું શું, આ એસએસસી કરી શું રહી છે અમારા જોડે, બરાબર, કે મતલબ રિઝલ્ટ શું આપશે કે નહીં આપશે, બરાબર, કેટલો ટાઈમ થઈ ગયો, બરાબર. 25 ફેબ્રુઆરી આપણે પેપર પૂરા થયા હતા અને માર્ચ, એપ્રિલ અને મે આ 3 મહિના પૂરા થઈ ગયા, બરાબર. તો હજુ પણ રિઝલ્ટ નથી આવ્યું. તો આ જ વિડીયોમાં હું જે વિદ્યાર્થીઓના કમેન્ટ હતી, જે વિદ્યાર્થીઓના સવાલ મને પર્સનલી નંબર ઉપર આવ્યા હતા કે સર પ્લીઝ અમને કંઈક કહો, બરાબર. તો આજે એના માટે હું આ વિડીયો લઈને આવ્યો છું કે શું કામ રિઝલ્ટ લેટ થયું છે. પેલું એક કારણ એક મળ્યું છે આપણને, બરાબર, કે એ કારણ કદાચ હોઈ શકે, તો આપણે એ બી જોઈશું, બરાબર, કે શું કામ એ લેટ થઈ રહ્યું છે, બરાબર. બાકી બધા બી સવાલો હતા રિઝલ્ટને લઈને, ફિઝિકલને લઈને, તો એના વિશે વાત કરીશું, બરાબર. તો આજે આ વિડીયોમાં જે વિદ્યાર્થીઓને ઘણી મતલબ કે કામની માહિતી મળવાની છે અને એ માહિતીના આધારે તમે તમારા ઉપર કંઈક આગળ વધી શકશો, બરાબર. તો મિત્રો, આ વિડીયોમાં નવા હોય તો પ્લીઝ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, એટલું જરૂર કરજો, બરાબર, કેમ કે તમારા માટે હું એફર્ટ્સ આપતો હોઉં છું. કંઈ પણ બાબત હોય છે તો જરૂરથી હું તમને મેન્ટલી પણ ડાઉન નથી થવા દેવા માંગતો, બરાબર, કે જે બી માહિતી છે એ તમારા જોડે શેર અવશ્ય કરું છું. તો બસ એને સરાહના આપી અને એક લાઈક કરજો, ઠીક છે. તો ચાલો હવે કંઈ બી ટાઈમ વેસ્ટ કર્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. ઓકે, તો પહેલા વાત કરીએ આપણે એસએસસીની, બરાબર, કે જે ઘણા સમયથી વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા છે કે ભાઈ રિઝલ્ટ હજુ સુધી આવ્યું નથી, બરાબર. આમ જોઈએ તો મને એક વિદ્યાર્થીનો કોલ આવ્યો હતો કે સર મારે એક્ઝામને પૂરા થયા આજે 16 દિવસ ઉપર થઈ ગયું છે, મતલબ એ સમજી લો. તો વિચાર કરો ને, આ 5 તારીખે કે 5 તારીખે તો એ કે 4 મહિના થઈ જશે, તો હજુ સુધી એસએસસી કેમ નથી રિઝલ્ટ આપ્યું? આપણે જે એક્ઝામ જે હતી, બરાબર, એક્ઝામ એ આ 25 ફેબ્રુઆરીને પૂરી થઈ ગઈ હતી, બરાબર, પૂરી થઈ ગઈ હતી. આ ચાલુ છે મે મંથ, બરાબર, અને મે મંથ 25 તારીખે વહી ગઈ, બરાબર, મે 25 જતી રહી, બરાબર, અને હજુ પણ કઈ અપડેટ નથી, મતલબ કે 90 દિવસ ઉપર થઈ ગયા છે. દેખો, તો હું એક સર્વેના આધારે હું પહેલી વાત તો કરીશ જ કે શું કામ લેટ થઈ રહ્યું છે એનું કારણ આપણને મળ્યું છે, બરાબર. તો એ થોડી વાર પછી ડિસ્કસ કરીશું. પહેલા આપણે જોઈ લઈએ કે શું કામ મતલબ આવું થઈ રહ્યું છે. પહેલી વસ્તુ તો કે જે 90 દિવસ ઉપરનો જે ટાઈમ લાગી ગયો છે ને, જે બી એસએસસી ને, બરાબર, તો વિદ્યાર્થી મિત્રો એની ક્યાંક ને એની પાછળના કારણ આમ તો ઘણા બધા છે, પણ મેન આપણે કહીએ ને, બરાબર, મેન આપણે કહીએ ને તો જે આ વેકેન્સી તો અપડેટ થઈ જ હતી, બરાબર, કે વેકેન્સીના લીધે, પણ વેકેન્સી અપડેટ થઈ ગઈ એને પણ કેટલો ટાઈમ થઈ ગયો છે, તો હજુ બી રિઝલ્ટ નથી આપી દીધો. ત્યાં પાછું ઓટીઆરનું આવી ગયું, બરાબર, ઓટીઆરનું આવી ગયું. તો એ માહોલમાં વિદ્યાર્થીઓ ઘણા મૂંઝવણમાં છે કે સર હવે અમારે શું કરવું. મને એક વિદ્યાર્થીનો એવો બી મેસેજ આવ્યો હતો કે સર મારી પાસે હવે સમય નથી, મતલબ કે મારી આ છેલ્લી ભરતી હતી એન્ડ મારે માર્કે 110ની આજુબાજુ છે નોર્મલાઇઝેશનની થઈને, બરાબર. તો સર મારે હવે શું કરવું છે, કેમ કે હવે આવનારી ભરતી તો મને થવાની નથી, બરાબર. તો હવે સર મારે શું ધ્યાન રાખવું જોઈએ અને સર આનો કેટલો ટાઈમ લાગે, કેમ કે મારી ઘરની પરિસ્થિતિ એવી છે કે હવે હું સમય બહુ આપી શકું એમ નથી. તો મેં એ વિદ્યાર્થીને બસ એટલું સરાહના આપી, મેં કીધું દોસ્ત કંઈ વાંધો નહીં, બરાબર, ફિઝિકલ કેવું છે, ફિઝિકલ સારું છે? તો કે હા સર, કે તમારા વિડીયો જોઈને ફિઝિકલ તો મારું ઇમ્પ્રૂવ થઈ ગયું છે. તો મેં કીધું તો અત્યારે કંઈ વાંધો નહીં, અત્યારે જવાબદારી પણ નિભાવવી જરૂરી છે. જવાબદારી નિભાવતા રહ્યો, એક ટાઈમ રનિંગ કરજો, બરાબર, તમે સેફ છો ટોટલી. બસ મેં એને આ વસ્તુ કીધી અને એને થોડુંક શાંત થયો. મેં કીધું રિઝલ્ટ આપણે ટૂંક સમયમાં આવશે, બરાબર. તો આવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જેને અસમંજસમાં મુકાઈ જશે, બિચારા મૂંઝવણમાં મુકાઈ જશે, બરાબર. તો એને દૂર કરવું ખૂબ જરૂરી છે, એટલા માટે આ વિડીયો લઈને આવ્યો છું. તો 90 દિવસ ઉપર થઈ ગયા ને, નોર્મલી એસએસસી 90 દિવસમાં, એટલે કે 90 દિવસ પછી રિઝલ્ટ આપી દેતા હોય છે કોઈ બી ભરતી હોય. આ સુધી એવું નથી થયું કે ક્યારે પણ ટાઈમ લાગ્યો. પહેલી વાર એવું થઈ રહ્યું છે કે એટલો ટાઈમ લાગી જશે, કેમ કે આની પહેલા પણ જે ભરતી હતી એમાં પણ એને તો ચૂંટણી હતી, કાયદેસર નડી ગઈ હતી, પણ આ વખતે એવું કંઈ છે નહીં, બરાબર. તો એના લીધે રિઝલ્ટ જે છે એ મતલબ હજુ પણ મને એવું લાગે છે કે ટૂંક સમયમાં આવશે, બરાબર. થોડી વારમાં કહું છું ક્યારે આવશે, બરાબર. તો મિત્રો, રિઝલ્ટ છે જે આપણું ટૂંક જ સમયમાં આવશે. તમે એવું કહેશો સર તમે તો ઘણા સમયથી આવું જ કહી રહ્યા છો કે રિઝલ્ટ આવશે આવશે આવશે, પણ આવતું જ નથી. તો હવે શું? તો દેખો, પહેલી વસ્તુથી કે એસએસસી એક વિદ્યાર્થી એવી કમેન્ટ આવી હતી કે સર તમે જે કહો છો, બરાબર, કે રિઝલ્ટ આવશે આવશે, રિઝલ્ટ તો આવતું જ નથી. તો હું એ કહેવા માંગુ છું વિદ્યાર્થીને કે દેખો હું તો આના ઉપર સર્ચ કરું છું ને, એઝ એ ગુજરાતી તરીકે તમારે આ મારી જવાબદારી બને ને કે તમને માહિતી આપવાની, બરાબર. બાકી ગુજરાતમાં કોઈ નથી કરતું આ વસ્તુ.
ભારતમાં આખું ભારત બધું માહિતી આપે છે ને એ બધા ખોટા થઈ રહ્યા છે ને. પણ શું કામ ખબર છે? કેમ કે એસએસસી એનો જે કોલ જે છે ને બરાબર એ લે છે ને ત્યારે કોઈને કે પૂછતો નથી, એટલે કોઈને ખબર જ નથી રહેતી. સમજાય હું તમને શું કહેવા માંગુ છું? બરાબર, એક એનાલિસિસના આધારે જ ચાલવું પડે છે આપણે, સમજ્યા તમે? તો એ બાબતને લઈને એટલે મારી જવાબદારી બને છે કે હું તમને અવગત કરાવું કે આગળ શું થવાનું છે. તો પછી કારણ શું છે? ચાલો હવે કારણ જોઈએ. તો એક વિદ્યાર્થીનો મને મેસેજ આવ્યો હતો કે સર મને ઈમેલ આવ્યો છે એસએસસી તરફથી, બરાબર, કે તમે ક્યાંક ને ક્યાંક 2 વાર મતલબ એક્ઝામ અપિયર કરી હોય એવું. તો મેં એવું કીધું, મેં કીધું આવું થયું છે તે કે સર મને પણ આ મેલ છે ને સર બીજા થ્રુ આવ્યો છે, બરાબર. એન્ડ મેં એની પાછળનું પછી જાણ્યું, તો જાણવા એવું મળ્યું, બરાબર, કે ઘણા વિદ્યાર્થીઓએ ડબલ ટાઈમ મતલબ કે અપ્લાય કર્યું હોય ને, બરાબર, તો એના લીધે એસએસસીએ બધાને મેલ કર્યા છે કે તમે 10 થી 15 દિવસની અંદર આનું ક્લેરિફિકેશન આપો. અગર જો તમને પણ કોઈને પણ આવ્યું હોય ને તો પ્લીઝ કમેન્ટ સેક્શનમાં જણાવજો મને, બરાબર, તાકી આપણે વિદ્યાર્થીઓ, ગુજરાતના વિદ્યાર્થીઓને કહી શકીએ. અને બીજી વસ્તુ એ કે હું પણ એના વિશે વધારે માહિતી લાવી શકું, બરાબર. તો એક વસ્તુ એ ધ્યાનમાં આવી છે કે ભાઈ બધાને મતલબ ઘણાઈને ઈમેલ આવ્યો છે કે ભાઈ તમે આનો ક્લેરિફિકેશન આપો કોઈ બી રીતે, બરાબર, એની વેબસાઇટમાં જઈને કે. તો આ વસ્તુ થઈ છે તો ક્યાંક ને ક્યાંક, અને એને ટાઈમ કેટલો દીધો ખબર છે? ટાઈમ એને દીધો છે 10 થી 15 દિવસ, બરાબર. એટલે એમ સમજી લો તમે કે 5 જૂન, બરાબર, 5 જૂનની આજુબાજુ, મતલબ કે 5 જૂન સુધીમાં એમને ક્લેરિફિકેશન આપવાનું કીધું છે. અને જો તમને કોઈને પણ આવ્યું હોય ને તો પ્લીઝ આમાં મને કમેન્ટ સેક્શનમાં પૂછી જોજો, બરાબર. હવે વાત કરીએ તો પછી રિઝલ્ટ ક્યારે આવશે. તો હવે હું તમને એ કહું છું કે રિઝલ્ટ છે ને મિત્રો, બરાબર, રિઝલ્ટ જે આપણું છે ને એ 5 જૂનની આજુબાજુ આવવાની શક્યતા છે, બરાબર. કેમ કે ત્યાં સુધી એસએસસી હજુ અપડેટ નહીં કરે. તો તમે એવું કહેશો કે સર હજુ ટાઈમ લાગશે, તો હું એવું કહીશ કે યસ મિત્રો, બરાબર. આ જણાવતા મને દુઃખ થાય છે, પણ તમને જે બી તકલીફ થઈ રહી છે ને, તો એવી તકલીફ લાખો વિદ્યાર્થીઓને થઈ રહી છે. હજારો લોકો, લાખો વિદ્યાર્થીઓ સપનું જોઈ રહ્યા છે ફોજમાં જવાનું, પણ નથી પૂરું થઈ રહ્યું. તો ક્યાંક ને ક્યાંક સિસ્ટમ પણ એની રીતના પૂરી રીતના ટ્રાય કરે છે તાકી વિદ્યાર્થીઓ જોડે અન્યાય ન થાય, બરાબર. તો એના માટે થોડો ટાઈમ લાગી રહ્યો છે. એટલે આ એક જે રીઝન જે આવ્યું ને, બરાબર, એના લીધે 5 જૂનની આજુબાજુ એવું કહેવામાં આવે કે 5 જૂન પછી પણ રિઝલ્ટ આવી શકે, બરાબર. તો મારે એ ક્લેરિફાઈ કરવું છે અને મારે આ વિદ્યાર્થીઓને પૂછવું છે કે શું તમને પણ આવો કોઈ મેલ આવ્યો છે? તો પ્લીઝ એ મેલ આવ્યો હોય તો પ્લીઝ કમેન્ટ સેક્શનમાં જણાવજો, કાં તો પછી મને આ નંબર ઉપર 9898901503 ઉપર પ્લીઝ મને વોટ્સએપ કરજો તાકી મને બી ખ્યાલ આવે, બરાબર. બધા ગુજરાતની બારોબારના તો બધા કોશિશ કરી રહ્યા છે, પણ આપણે પણ જાણીએ ને કે શું આ વસ્તુ સાચી છે કે નથી, બરાબર. તો એના ઉપરથી માહિતી મળી છે કે બસ એટલા જ માટે આ વિડીયો હું લાવી રહ્યો છું કે આના લીધે અટકી ગયું છે. હવે ફિઝિકલ, મેડિકલ તો બધી વસ્તુ આની સાથે સંકળાયેલી છે. અગર જો આના પછી રિઝલ્ટ આવે, બરાબર, તો ફિઝિકલ પણ એમ સમજી લો તમે કે ફિઝિકલ 45 દિવસની અંદર આવી શકે, કેમ કે આપણે રોડ ઉપર છે ભાઈ, આપણે ગ્રાઉન્ડ ઉપર નથી, એટલે ગારો થઈ જશે તો એનાથી કંઈ મતલબ નથી, બરાબર. તો પછી મેડિકલ તો તમને ખબર છે કે તરત જ છે આ વખતે પણ રિઝલ્ટ એના 1.5-2 મહિનામાં, કેમ કે એના માટે તો પછી એને કોઈ પણ પ્રકારની જરૂર નથી ને, એ તો પછી એ લોકોનું ઓફિસ વર્ક કહેવાય, બરાબર. તો આ વસ્તુને ધ્યાન રાખી અને જે બી વિદ્યાર્થીઓ આપણો ચેનલ જોઈ રહ્યા છે, હું એને વિડીયોના માધ્યમથી, બરાબર, રવિવાર સુધી મારાથી વેઇટ ન થયો એટલા માટે વિડીયો બનાવી રહ્યો છું કે વિદ્યાર્થી મિત્રો આ એક મને કારણ જાણવા મળ્યું ને એટલા માટે હું તમને કહું છું, બરાબર. તો પ્લીઝ આ વસ્તુને ધ્યાન રાખજો, મને અપડેટ આપજો આવે કંઈ બી હોય તો, બરાબર, તાકી આપણે બી ખ્યાલ આવે. એન્ડ ફિઝિકલની જે વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે, બરાબર, તો આને આપણે આવવું છે તો એના માટે વેલકમ. આ નંબર ઉપર તમે રજીસ્ટ્રેશન કરાવી લેજો. લિમિટેડ બેચ હું બનાવી રહ્યો છું, બરાબર, એસએસસીના વિદ્યાર્થીઓ માટે. બાકી બીજું કંઈ પણ હોય તો પ્લીઝ પૂછી જોજો, બરાબર, વોટ્સએપ કરજો કાં તો પછી કમેન્ટ સેક્શનમાં મને સવાલ પૂછી લેજો. હું પણ રવિવારે આપણે મળ્યું આમાં પૂરેપૂરી માહિતી સાથે, બરાબર. તમે પણ મને આ માહિતી આપજો, બરાબર. પછી રવિવારે પાછું 1 to 1 આપણે વાત જરૂરથી કરજો. ચાલો વિદ્યાર્થી મિત્રો, રજા લઉં છું. થોડું કંઈ સારું લાગ્યું હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો હોય તો જરૂરથી શેર કરજો. તો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ખુદનું ધ્યાન રાખજો અને બેસ્ટ આપજો. જય હિન્દ.